મિત્રો તમે જાણો છો કોલેજના નવજુવાન યુવાનો તથા જે હાલ બીજા નોકરીની લાલચમાં આવી અને લોકોના બેંકના ખાતાનો ઉપયોગ કરી રહ્યો છે, એના માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે। જે લોકો નોકરીની લાલચ આમાં આવી 10 થી 15,000 25,000ની લાલચમાં આપી એ લોકોના બેંકના ખાતા ભાડે રાખવામાં આવે છે। એ બેંકના ખાતાનો ગેરઉપયોગ કરીને બહુ મોટા ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનો કરવામાં આવે છે। એ ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનમાં જે ગુનેગાર જેનું ખાતું હોય છે એને ગુનેગાર બનાવવામાં આવે છે। એટલે મિત્રો ખાસ વિનંતી કે તમે જ્યારે પણ કોઈ બી આવું કોઈ લાલચ કે બેંકના ખાતા તમારો કંપનીમાં આપવાનું છે એવું કરીને તમારું ખાતું ઉપયોગ કરવામાં આવે ને એમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો મિત્રો તો ચોક્કસ ત્યાં ચેતી જજો, કારણ કે આવા બેંક ખાતાનો દુરુપયોગ કરી અને તમારા નામે એક ગુનો દાખલ થઈ જશે। કારણ કે તમે જે બેંક ખાતું યુઝ કરો છો એ જ બેંક ખાતાને આરોપી બનાવવામાં આવે છે। એટલે બેંક ખાતાના જે સભ્ય છે જેના નામે ખાતું છે બેંકનું એને ગુનેગાર તરીકે દાખલ કરી અને એના વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કેસ દાખલ થાય છે। અને કેસ દાખલ થાય એટલે મિત્રો કેવું છે, એના વિરુદ્ધ લોકો જામીન અરજીઓ અને આ બધું પ્રોસિજરમાં એનો પરિવાર 10 થી 15 લાખ ખર્ચી નાખે છે, તેમ છતાં એ છૂટતા નથી। તો મિત્રો આ બાબતથી સચેત રહી અને સાયબર ક્રાઇમ વિરુદ્ધ આપણે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખી અને કોઈપણ રીતે આવા ગુના ના બને એના માટે પારિવારિક તથા દરેક સભ્યોને વિનંતી કે આ વિડીયો તમામને શેર કરી અને જાણકારી આપવામાં આવે। જય હિન્દ, જય ભારત।